હાલો, કેમ છો બધા મિત્રો? નમસ્તે। તારીખ 10 ફેબ્રુઆરીના રોજ કેટલાક ઉમેદવારો જે ટેટ 1માં પાસ થઈ ગયા છે તેઓ ગાંધીનગર ખાતે ભેગા થયા હતા। વિદ્યા સમીક્ષા કેન્દ્રે ઉમેદવારોએ હંગામો કર્યો હતો। તો શા માટે? તો ઝડપીથી ભરતી કરો, કેમ કે એ લોકોની ટેટ 1 પાસ થાય અને હજુ રિઝલ્ટ આવશે, કોર્ટ કેસ થયો અને ફોર્મ ભરાશે ત્યાં તો એ લોકોની ઉંમર મર્યાદા પૂરી થવાની છે। તો જેમની ઉંમર મર્યાદા વધુ છે, 1 મહિના, 2 મહિના, 3 મહિનામાં એ લોકોની ઉંમર મર્યાદા જેમની પૂરી થવાની છે અને ટેટ 1 પાસ કરી છે, સારા માર્કે પાસ કરી છે, તો એ લોકોને ભરતીમાં પછી સ્થાન મળતું નથી। એટલા માટે એ લોકો વહેલી તકે ભરતી થાય તેવી માંગ સાથે પરિપત્ર આપવા ગયા હતા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે। ટેટ 1ની ભરતીની જાહેરાત કરવામાં સતત વિલંબ કરવામાં આવી રહ્યો છે। આજે ગાંધીનગરમાં વિદ્યા સહાયક ઉમેદવારો ભેગા થયા હતા। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તેઓ પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા। ભરતીની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી તેમની કારકિર્દી જોખમમાં મુકાઈ રહી હોવાનો ભય સતાવી રહ્યો છે। આજે વિદ્યા સહાયકના ઉમેદવારોએ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ ટેટ 1 ભરતીની જાહેરાત કરવામાં રજૂઆત કરી હતી। ઝડપથી ભરતીની જાહેરાત કરવામાં આવે, ભરતી કેલેન્ડર મુજબ જ કરવામાં આવે અને વયમર્યાદામાં સુધારો કરવા એટલે કે ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવાની માંગણી કરવામાં આવી છે, કેમ કે એમાં 35 વર્ષ સુધીની લિમિટ છે અને ટેટ 1માં 33 વર્ષ સુધીની છે। તો એવી પણ માંગણી કરી કે 35 વર્ષ સુધીની કરી આપો, પણ આ ભરતી પ્રક્રિયામાં તો 35 વર્ષ સુધી ન થાય, કેમ કે આ માંગણી તમારે જ્યારે નોટિફિકેશન આવે ત્યારે કરવી પડે। નોટિફિકેશન પ્રમાણે ત્યાર પછી પરીક્ષા લેવાઈ જાય પછી ઉંમર મર્યાદા વધારો તો એ લોકો ન વધારે, કેમ કે નોટિફિકેશનમાં જે આપ્યું હોય તે પ્રમાણે જ એ લોકો તો ચાલવાના છે। એટલે જો ભરતી વહેલા તકે કરે તો આ લોકોને ફાયદો થાય, તો એ લોકોની ઉંમર મર્યાદા પૂરી થાય તે પહેલાં જો ભરતી કરવામાં આવે તો એ લોકોને ચાન્સ મળી જાય શિક્ષક બનવાનો। પરંતુ આ જે DLED-વાળાનું હજુ પરીક્ષા બાકી છે, એમનું રિઝલ્ટ આવે એ બધું જોતાં લાગતું નથી અને આ કોર્ટ કેસ એ બધું જોતાં લાગતું નથી કે 2-3 મહિનામાં સરકાર ભરતી કરે, કેમ કે નવું સત્ર શરૂ થાય પછી જ કદાચ ભરતી શરૂ કરશે એવું લાગી રહ્યું છે। આગળ જે ઉમેદવારો પરીક્ષા અને ભરતીના વિલંબના કારણે ફોર્મ નથી ભરી શક્યા તેમની લાગણીને ધ્યાનમાં રાખવા અપીલ કરવામાં આવી। સરકાર દ્વારા ભરતીની જાહેરાત જેટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે તેના કારણે ઘણા ઉમેદવારો નોકરીથી વંચિત રહી જશે એવો ભય સ્થાન ઉઠાવવા પામ્યો છે। ભરતીની જાહેરાતની રાહમાં ઘણા ઉમેદવારોની વયમર્યાદા પૂરી થઈ ગઈ છે। આ વિકટ સ્થિતિના કારણે જ વયમર્યાદા વધારવા અને ઝડપથી ભરતીની જાહેરાત કરવા 10 તારીખે આ ઉમેદવારો માંગણી કરવા ગયા હતા। તો આપણે તો દરેક ઉમેદવારોનું સરકાર જલ્દી ભરતી કરે, અને કેમ કે એટલા વર્ષોમાં એ લોકોએ માંડ પાસ કરી હોય, એમનું સપનું હોય, અને પછી જ્યારે ભરતી કરે ને એની 1-2 મહિના માટે રહી જાય એ લોકો તો ઘણો મોટો અફસોસ થાય। આપણને પણ ખબર છે કે કેટલો અફસોસ થાય એ લોકોને, કે એ લોકોની તો આખી જિંદગીનો સવાલ હોય છે, એનું સપનું હોય છે શિક્ષક બનવાનું, અને અત્યારે પાસ કરી હોય છે અને 1-2 આપણે કેમ કે 1 માર્ક માટે રહી જાય ને અફસોસ થાય છે, તો એમ એને 1-2 મહિના માટે રહી જાય તો એને આખી જિંદગી અફસોસ થાય। એટલે સરકાર વહેલી તકે ભરતી કરે તો સારું, એ લોકોને પણ ચાન્સ મળી જાય।